ભારતની સૌથી પ્રાચીન અને કુદરતી રીતે અતિ મહત્વની એવી અરવલ્લી ગિરિમાળા હવે ગંભીર સંકટના મોઢે આવીને ઊભી છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ બાદ અરવલ્લી વિસ્તારમાં ખનન અને પથ્થર કાપણીને લઈને ભયની કાળી છાયા છવાઈ છે. આ હુકમને પર્યાવરણવિદો અરવલ્લી માટેનું સૌથી ખતરનાક વળાંક ગણાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. અરવલ્લી ગિરિમાળાઓ દૂર દૂર સુધી ફેલાયેલી છે. આ અરવલ્લી ગિરિમાળાઓ 690 કિલોમીટરથી પણ વધારે એરિયામાં છે, જેમાં 4 રાજ્યો આવે છે. અરવલ્લીની આ ગિરિમાળાઓ પહાડી વિસ્તાર છે, નાની નાની પહાડીઓ છે, ક્યાંક મોટા પહાડ પણ છે. જો કે સૌથી મોટી વાત છે, આ નાના મોટા પહાડી વિસ્તારમાં રહે છે એવા અનેક દુર્લભ જીવ કે જેઓ આજે પણ એક શાન છે પર્યાવરણ માટે. ખાસ કરીને આ પ્રકારના નિર્ણયમાં હવે સમીક્ષા થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. પશુ પક્ષીઓ ને જે અબોલ જીવો છે, ખાસ કરીને વન્ય સંપત્તિઓ છે, દુર્લભ જડીબુટ્ટીઓ છે, આ નાની નાની પહાડીઓમાં વર્ષોથી રહે છે. ત્યારે આજે ટુડે ગુજરાતી ન્યૂઝમાં એ વિષય પર આપણે વાત કરશું. તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પોતાના સ્પષ્ટ આદેશમાં જણાવ્યું છે કે દરેક ટેકરીને આપમેળે અરવલ્લી ગિરિમાળા ગણાવી શકાય નહીં. અરવલ્લી તરીકે ઓળખ મેળવવા માટે ભૂગર્ભીય રચના, ઇતિહાસ, નકશા, સર્વે ઓફ ઇન્ડિયા તેમજ રાજ્ય સરકારના રેવન્યુ અને ફોરેસ્ટ રેકોર્ડ આધારભૂત રહેશે. આ વ્યાખ્યા બાદ અનેક વિસ્તારો કાયદાકીય સુરક્ષાથી બહાર ફેંકાઈ જાય છે, જે ખનનકારો માટે ખુલ્લું આમંત્રણ બની શકે છે કે 100 મીટરથી નીચેની જે ઊંચાઈવાળી જે ટેકરીઓ છે તે અરવલ્લી ગિરિમાળાનો ભાગ નથી અને ત્યાં ખનન શક્ય બની શકે છે. સૌથી મોટો આ વિષય એટલા માટે જ છે કે કાયદાનું જે અર્થઘટન છે, નામદાર સુપ્રીમ કોર્ટે કાયદો ઘડ્યો છે. જાતના જ્યારે તેમને હુકમ હોય છે, કાયદા બની જતા હોય છે, ત્યારે તેમાં અનેક પ્રકારના પ્રબંધો રાખ્યા છે, શરતો રાખી છે, નિયંત્રણો રાખ્યા છે. કોર્ટે આદેશમાં ખાસ કરીને પર્યાવરણ માટે, પર્યાવરણની જાળવણી માટે જે હુકમ કર્યો છે તેમાં રચના, ઇતિહાસ, નકશા, સર્વે ઓફ ઇન્ડિયા તેમજ રાજ્ય સરકારના રેવન્યુ અને ફોરેસ્ટના રેકોર્ડ જે છે તેને આધારભૂત માન્યો છે. જોકે વાત છે આ તમામ બાબતના અમલીકરણ માટે કોણ અમલીકરણ કરશે? તો સરકારી બાબુઓ અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક નિયમોનો ફાયદા માટે ઉપયોગ કરી શકે છે. નિયમો કોણ જોવા જશે? કોણ તેનું મૂલ્યાંકન કરશે? અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પર્યાવરણ નિષ્ણાતોના કહેવા મુજબ જો અરવલ્લીની નાની મોટી ટેકરીઓ કાયદેસર રીતે અસુરક્ષિત બની જશે તો પથ્થર અને ખનન ઉદ્યોગ ધડાધડ ફેલાશે. આ પ્રવૃત્તિથી જંગલો નષ્ટ થઈ જશે, વન્ય પ્રાણીઓનું રહેઠાણ તૂટી પડશે અને પક્ષીઓના સ્થળાંતરના કુદરતી માર્ગો સદાકાળ માટે બંધ થઈ જશે. આ વિનાશનો આંચકો માત્ર પહાડીઓ સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અરવલ્લી ગિરિમાળા વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળના રિચાર્જ માટે જીવનરેખા સમાન છે. પર્યાવરણવિદો ચેતવણી આપી રહ્યા છે કે જો અરવલ્લી તૂટશે તો ગુજરાતના મોટા ભાગમાં પાણીની તીવ્ર કટોકટી ઊભી થશે. આવનારા વર્ષોમાં ખેતી, પીવાનું પાણી અને ગ્રામ્ય જીવન પર તેની સીધી અને માઠી અસર પડશે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો દાંતા, આંબેડકર, પાલનપુર અને અંબાજી પટ્ટામાં અરવલ્લીની આશરે 30 થી 40 જેટલી નાની મોટી ટેકરીઓ આવેલી હોવાનું અનુમાન છે. આ વિસ્તારોમાં આજે પણ જંગલો, ઔષધીય વનસ્પતિઓ અને વન્ય જીવન છે, પરંતુ કોર્ટના આદેશો, જી હા, કોર્ટનો આદેશ છે અને નામદાર સુપ્રીમ કોર્ટનો આદેશ છે, તે બાદ સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જોકે આ ટેકરીઓ પર અરવલ્લી તરીકે માન્યતા નહીં મળે તો ખનન કંપનીના ટેન્ડર આપી આ કુદરતી સંપત્તિને તોડી નાખવામાં આવશે. આ ટેકરી, આ માપ અને કોર્ટનો આદેશ અને આ ટેકરી અરવલ્લીની ગિરિમાળામાં નથી આવતી, તોડી નાખો, ખનન થશે. ખાસ કરીને 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ સૌથી મોટા જોખમમાં આવી ચૂકી છે. ટુડે ગુજરાતી ન્યૂઝ કોર્ટના અહેવાલનો આદર કરે છે. જો કે જે આદેશ છે તેમાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ સૌથી મોટા જોખમમાં છે. આ અરવલ્લીનો ભાગ ગણાશે નહીં. જો આવી ટેકરીઓ ઇકો સેન્સિટિવ ઝોનમાં ન આવે અને કાયદેસર રીતે અરવલ્લી જાહેર ન થઈ હોય તો પર્યાવરણ મંજૂરીના નામે ત્યાં ખનન થવાની શક્યતા વધી જાય છે. આ સ્થિતિને પર્યાવરણ પ્રેમીઓ કાયદાની આડમાં થતો કુદરતનો સહાર ગણાવી રહ્યા છે. જો કે તમામ બાબતો વચ્ચે સ્પષ્ટ કરીએ છીએ કે અરવલ્લી ગિરિમાળામાં આવેલું 51 શક્તિપીઠોમાંનું પવિત્ર અંબાજી મંદિર ધાર્મિક અને હેરિટેજ ઝોનમાં આવતું હોવાથી સીધા ખનનથી તે સુરક્ષિત છે, પરંતુ મંદિરની આસપાસની
કુદરતી ટેકરીઓ અને જંગલો જો નષ્ટ થશે તો આ પવિત્ર સ્થાનનું કુદરતી વૈભવ અને આધ્યાત્મિક વાતાવરણ ગંભીર રીતે અસરગ્રસ્ત બની શકે છે. અહીં પર્યાવરણ કાર્યકરોનો આક્ષેપ છે કે વિકાસના નામે અરવલ્લીનો બલિ ચડાવવાની તૈયારી ચાલી રહી છે, જેમાં મોટા મોટા ખનીજ માફિયાઓ મૂછમાં મલકાઈ રહ્યા છે, કેમ કે અબજો કરોડોનો વેપલો તેઓ ખનન કરી મેળવી શકે છે. તેઓ કહે છે કે અરવલ્લીના ફક્ત પથ્થરોને ઢગલો નથી. આ કેવું છે પર્યાવરણ વાદીઓનું. અરવલ્લી એ માત્ર પથ્થરનો ઢગલો નથી, પરંતુ પાણી, હવા અને જીવનનું આધાર સ્તંભ છે. એકવાર આ ગિરિમાળા તૂટી ગઈ તો તેની પાછી લાવવી અશક્ય છે, કેમ કે આ કુદરતનો આશીર્વાદ સમાન પર્વતીય પ્રદેશ છે. સ્થાનિક સમાજ, પર્યાવરણવિદો અને સંસ્થાઓએ માંગ કરી રહ્યા છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી અરવલ્લી ગિરિમાળાને સંપૂર્ણ કાયદાકીય સુરક્ષા આપે, નહીંતર વિકાસના આ અંધ દોડમાં કુદરત પર્યાવરણને આવનારી પેઢીનો ભવિષ્યમાં અંધકાર ફેલાઈ જશે.